આવી ગયા તમે? જો ભાઈ આવું જ થાય છે. આ ફોન જ એવી વસ્તુ છે ને, જેટલો નાનો દેખાય છે ને એટલું જ આપણા જીવન પર એ વિપરીત અસર કરે છે. ભાઈ કેવી વિપરીત અસર? તો 4 એવા કામ છે ને કે જે આ મોબાઈલ જ આપણા જીવનમાં બગાડી દે છે. ચાલો તમારી સાથે શેર કરું આ જ 4 ટ્રીક. હેલો ફ્રેન્ડ્સ, VTVGujarati.com ની સાથે હું છું બંશ્રી શાહ. વાત કરીએ 4 મોબાઈલના નુકસાનોની. તો સૌથી પહેલું, બાળકો સાથે રમાતી વિવિધ રમતો. એટલે કે બચ્ચું જ્યારે ઘરે હોય ને, સવારે ઓફિસ ગયેલા પેરેન્ટ્સની ઘરે રાહ જોતું હોય કે મારા મમ્મી પપ્પા ક્યારે આવશે, ત્યારે મમ્મી પપ્પા ઘરે આવે છે, બાળકોનો હાલચાલ પૂછે છે અને પાછા મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. એનું આડઅસર શું થાય છે કે બાળકો સાથે જ્યારે પહેલાના જમાનામાં મોબાઈલ નહોતો ત્યારે ગેમ રમતા હતા, એક્ટિવિટી કરાવતા હતા કે વાર્તાઓ કહેતા હતા, એનો અભાવ આવી ગયો છે. એટલે સૌથી મોટું નુકસાન એ કર્યું છે આ મોબાઈલ ફોને કે પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે પણ મોટું જ ડિસ્ટન્સ આવવા લાગ્યું છે. બીજું નુકસાન, આપણે પિકનિક પર જઈએ છીએ ત્યારે શું કરીએ છીએ, આજુબાજુનો જે નજારો આપણે જે એન્જોય કરવાનો હોય એની જગ્યાએ શું કરીએ છીએ કે પહોંચતાની સાથે જ આપણે સૌથી પહેલા ફોનનો કેમેરો ઓન કરીએ છીએ અને ફોટોઝ ક્લિક કરવા લાગીએ છીએ. એમાં ઘણીવાર એવું થાય કે ઘરે આવીને આપણે ફોટોઝ ચેક કરીએ કે ભાઈ કયો ફોટો સારો છે, કયો ફોટો સારો છે. ત્યારે જ આપણને રિયલ વ્યૂના દર્શન તો ઘરે આવીને ફોનમાં થાય છે, આપણે તો ત્યાં એન્જોય જ નથી કરી શકતા. ત્રીજું નુકસાન, કે ઘણીવાર આપણે એવું હોય કે પહેલાં સરકારી કામોમાં કે બિલ ભરવા જતી વખતે આપણે લાઈનોમાં ઊભા રહેતા હતા. લાઈનોમાં ઊભા રહેતા આપણી સાથે જે બીજા વેઇટિંગ લિસ્ટમાં જે બીજા લોકો હોય એની સાથે પણ એક કનેક્શન બંધાતું હતું. એટલે કે નવા ફ્રેન્ડ્સ બનતા હતા. એનું સ્થાન અત્યારે ઘણી બધી એવી એપ્સે લીધું છે કે જેમાં આપણને ડિસ્ટન્સ સાથે ફ્રેન્ડશિપ મેન્ટેન થાય છે અને સાથે જે ફ્રેન્ડ હોય એની સાથે આપણે કનેક્શન તૂટવા લાગ્યા છે અથવા ઓછા થવા લાગ્યા છે. એટલે આવી જગ્યાઓ પર જતા હતા, નવા ફ્રેન્ડ્સ બનતા હતા, એની સાથે વાતોચીતો થતી હતી અને લોંગ ટર્મ ફ્રેન્ડશિપ પણ થતી હતી, જેનો હવે અભાવ આવી ગયો છે. અને સૌથી મોટું નુકસાન પતિ પત્ની વચ્ચેનું, કે પત્ની બિચારી ઘરે બેસીને રાહ જોતી હોય કે ક્યારેક પતિદેવ આવશે તો હું એની સાથે આ વાત શેર કરીશ, હું એને આ ખવડાવીશ, આમ કરીશું, વાતો કરીશું, વોક પર જઈશું, મૂવી જોઈશું. પણ પતિ જ્યારે ઘરે આવે, બિચારો થાક્યો પાક્યો આવ્યો હોય, ફ્રેશ થાય, મસ્ત ડિનર કરે અને પછી પાછા મોબાઈલમાં બિઝી. એવી જ રીતે પત્ની પણ રાહ જોવામાં બિઝી થઈ જાય છે ને અંતે દિવસનો અંત થઈ જાય છે. એટલે સૌથી મોટું નુકસાન એ થાય છે કે રિલેશનશિપમાં ડિસ્ટન્સ આવી જાય છે. તો આ જે નાનકડું ગેજેટ છે એણે જે 4 મોટા નુકસાન કરાવ્યા એનું લિસ્ટ મેં તમારી સાથે શેર કર્યું છે. તમે પણ હવે આનાથી ચેતજો અને જો આવી ભૂલો કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો.